હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પૂજા કિચનમાં। આજે આપણે બનાવીશું વરસાદની મોસમમાં ખાવાની મજા આવે તેવા એકદમ ગરમા ગરમ લસણિયા બટેટાના ભજીયા। તમે બીજા બધા ભજીયા ભૂલી જશો જો એકવાર આ ભજીયા ઘરે ટ્રાય કરશો તો એટલા ટેસ્ટી બનશે કે તમે વારંવાર આ ભજીયા બનાવવાનું પસંદ કરશો અને ઘરનાઓને ખૂબ જ પસંદ આવશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો આપણે રેસીપી જોઈ લઈશું। લસણિયા બટેટાના ભજીયા બનાવવા માટે જોઈ શકો છો તમે કે 6 થી 7 નંગ મેં નાની બટેટી લીધી છે। આ રીતના તમારે બટેટી લેવાની છે। માર્કેટમાં તમને આસાનીથી આ નાની બટેટી મળી રહે છે અને જો ઘરમાં નાની બટેટી ન હોય તો મોટા બટેટા ઘરમાં હોય તો વચમાંથી તમારે કટ કરી અને તેમ પણ તમે આ ભજીયા બનાવી શકો છો। જોઈ શકો છો કે બટેટામાંથી આપણે છાલ ઉતારી લીધી છે અને હવે આપણે એક બટેટું હાથમાં લઈ લેશું આ રીતે અને તેમાં આપણે ક્રોસ કરવાનું છે। હળવે હાથેથી તમારે ક્રોસ કરવાનું છે, અંદર સુધી બહુ નથી કરવાનું, ઉપર સુધી જ કરવાનું છે, નકર બટેટું છે તમારું તૂટી જશે। આ રીતના આપણે બધી બટેટીમાં ક્રોસ કરી લેશું। જોઈ શકો છો કે બધી બટેટીમાં આપણે ક્રોસ કરી લીધા છે। આ રીતના તમારે ક્રોસ કરવાનું છે, એક ઊભો આંકો કરવાનો છે અને એક આડો કરવાનો છે। આ રીતે આપણે બધી બટેટીમાં ક્રોસ કરી લીધા છે। હવે આપણે એક મોલ્ડ લીધું છે, તેમાં આપણે નાની બટેટી છે તે એડ કરી દેવાની છે। બટેટાને આપણે ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના, જો પાણીમાં તમે બાફશો તો બટેટા વધારે બફાઈ જશે અને એકદમ સોફ્ટ થઈ જશે। આપણે વરાળમાં તેને બાફવાના છે, એટલે કોઈ પણ તમારા ઘરમાં આ રીતનું મોલ્ડ હોય એ તમારે લઈ લેવાનું અને જો મોલ્ડ ન હોય તો તમે છણનીમાં પણ વરાળથી બાફી શકો છો। જોઈ શકો છો કે ગેસ ચાલુ કરી અને મેં સ્ટીમ ગરમ કરવા રાખી દીધું છે અને તેના ઉપર સ્ટેન્ડ પણ રાખેલું છે। હવે આપણે જે મોલ્ડ લઈ લીધું છે એ આપણે આમાં એડ કરી દઈશું હળવે હાથેથી અને હવે આપણે આ બટેટીને 10 મિનિટ સુધી તેને વરાળમાં આપણે બાફશું। ઉપર બટેટા આપણે એડ કરી દીધા છે। હવે ઉપર આપણે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી તેને સ્ટીમ થવા દેશું। બટેટા આપણા બફાય ત્યાં સુધીમાં આપણે લસણની પેસ્ટ બનાવી લેશું। તે માટે મેં ખાંડણી લીધી છે, તેમાં 10 થી 12 કળી લસણની છે તે આપણે એડ કરી દઈશું અને અધકચરી પહેલાં આપણે લસણની કળી છે તે ખાંડી લેવાની છે। આપણે જોઈ શકો છો કે લસણને આપણે અધકચરું ખાંડી લીધું છે। હવે આપણે તેની અંદર 3 ચમચી લાલ મરચું છે તે આપણે એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે સ્વાદ અનુસાર નિમક છે 1 ચમચી જેટલું તે આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે ખાંડી લેવાનું છે। આ રીતે જોઈ શકો છો કે લસણની ચટણી આપણી એકદમ તૈયાર છે ખાંડીને। આ રીતના તમારે પેસ્ટ બનાવવાની છે। હવે ખાંડેલી ચટણીને આપણે એક વાટકીમાં કાઢી લેશું। આ રીતે લસણની ચટણી આપણે એક વાટકીમાં કાઢી લીધી છે। હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું। લીંબુનો રસ નાખવાથી ભજીયા તમારા એકદમ તીખા અને ખટમીઠા બધો ફ્લેવર એમાં આવશે અને એકદમ સ્વાદિષ્ટ થઈ જશે। લીંબુને હવે આપણે ચટણી સાથે મિક્સ કરી લઈશું અને વઘારેલી ચટણીનો વિડીયો તમારે જોતો હોય તો મેં ઓલરેડી મારી ચેનલ ઉપર મૂકેલો જ છે, તમે ચેક કરી લેજો। લીંબુના રસને આપણે મિક્સ કરી દીધું છે ચટણી સાથે, તો એકદમ આપણી ચટણી તૈયાર છે। હવે આપણે બટેટા જોઈ લઈશું। બટેટા આપણે ચેક કરેલા છે અને બટેટામાં હજી 5 મિનિટ જેવી વાર લાગશે, ત્યાં સુધીમાં આપણે ભજીયાનું બેટર બનાવી લેશું। તે માટે એક બાઉલ લીધું છે મેં। હવે આપણે તેની અંદર 1 કપ ચણાનો લોટ એડ કરવાનો છે। ચણાના લોટને હંમેશા ચાળીને તમારે યુઝ કરવાનો, જેથી કરીને તેમાં ગઠ્ઠા ઓછા પડે, તે આપણે એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે તે પણ સાથે જ આપણે એડ કરી દઈશું। ચોખાનો લોટ નાખવાથી ભજીયા તમારા એકદમ ક્રિસ્પી બનશે અને તેલ પણ બિલકુલ નહીં રહે ભજીયામાં। હવે આપણે તેની અંદર સ્વાદ અનુસાર નિમક છે તે આપણે એડ કરી દઈશું। અડધી ટીસ્પૂન હળદર લીધી છે આપણે તે એડ કરી દઈશું અને અડધી ટીસ્પૂન આપણે હિંગ લીધી છે તેને પણ આપણે એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે ચપટી બેકિંગ સોડા તમારે લેવાના છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે ન પડી જાય, જો વધારે પડી જશે તો ભજીયા તમારા લાલ થઈ જશે, એટલે ચપટી જ આપણે ઉપયોગ કરવાનો છે। આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે। હવે આપણે તેની અંદર થોડું પાણી નાખતા જશું અને બેટરને આપણે બનાવતા જશું। એકસાથે તમારે પાણી બધું એડ નથી કરી દેવાનું, થોડું નાખશું અને બેટરને આપણે આ રીતે હલાવતા જશું। ક્યાંય પણ ગઠ્ઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને બેટર તમારે એકદમ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં, મીડિયમ થિકનેસ વાળું આપણે બેટરને રાખવાનું છે।
જોઈ શકો છો કે બેટર આપણું બનીને એકદમ તૈયાર છે અને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. આ રીતના આપણે બેટરને રાખવાનું છે. રિબનની જેમ આપણું બેટર પડે છે. પરફેક્ટ આપણું બેટર બની ગયું છે. 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે બટેટીને ચેક કરી લેશું. ચાકુની મદદથી આપણે આ રીતના બટેટીને ચેક કરશું. જોઈ શકો છો કે પરફેક્ટ આપણી બટેટી છે તે બફાઈ ગઈ છે. હવે આપણે તે મોલ્ડને બારોબાર કાઢી લેશું. થોડીક વાર આપણે બટેટીને ઠંડી પડવા દેશું. બટેટા આપણે ઠંડા પડી ગયા છે. હવે એક બટેટી આપણે હાથમાં લેશું. આ રીતે આપણે ક્રોસ કરેલો હતો. હળવે હાથેથી આપણે આ રીતે બટેટીને લેવાની છે અને તેમાં જે આપણે તૈયાર કરેલી ચટણી છે તે આપણે એડ કરશું. હવે ભરશું આપણે આ રીતે. આપણે હળવે હાથેથી તમારા બટેટા તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવી અને આ રીતે આપણે ચટણીને ભરવાની છે. આ રીતે આપણે બધી બટેટીમાં ભરી લેશું. જોઈ શકો છો કે આ જ રીતે આપણે બધી બટેટીમાં ચટણીને ભરી લેવાની છે. જોઈ શકો છો કે બધી બટેટી આપણી ભરી અને એકદમ તૈયાર છે. જોતાં જ આપણી બટેટી ખાવાનું મન થઈ જાય તે કલરફુલ અને એકદમ મસ્ત દેખાય છે. હવે આપણે તેને તળી લેશું. હવે એક બટેટી છે તે આપણે બેટરની અંદર આ રીતે મૂકશું અને ચમચીની મદદથી આપણે આ રીતે તેમાં નાખશું અને હળવે હાથેથી ચમચીથી જ આપણે બટેટીને લઈ લેવાની છે. વધારાનું બધું બેટર આપણે બહાર કાઢી લેવાનું છે. આ રીતે હવે આપણે ગરમ તેલમાં તેને તળી લેવાની છે. ગેસ ચાલુ કરીને તેલ આપણે ગરમ કરવા રાખેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક બટેટી એડ કરશું હળવે હાથેથી આ રીતે અને ગેસની ફ્લેમને આપણે શરૂઆતમાં હાઈ જ રાખવાની છે. પછી આપણે મીડિયમ કરી નાખશું. જોઈ શકો છો કે બધા ભજીયા આપણે એડ કરી દીધા છે. જેટલા કડાઈમાં સમાણા તેટલા આપણે એક સાથે એડ કરી દીધા છે અને ગેસની ફ્લેમને આપણે હાઈ ઉપર રાખી છે. થોડીક વાર બબલ્સ થોડાક ઓછા થાય પછી આપણે તેને મીડિયમ ઉપર કરી દેશું અને હલાવવાની પલટાવવાની ઉતાવળ આપણે બિલકુલ નથી કરવાની. એક સાઈડથી થોડાક થાય પછી આપણે તેને પલટાવી લેશું. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે હળવે હાથેથી ભજીયાને પલટાવી નાખશું આ રીતે. અને આ ભજીયામાં તળતા સમયે એટલો બધી સમય નહીં લાગે કેમ કે આપણે ઓલરેડી બટેટાને બાફેલા છે એટલે 3 થી 4 મિનિટમાં જ આપણા ભજીયા રેડી થઈ જશે. હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દીધી છે. 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા ભજીયા એકદમ તરાઈ ગયા છે. જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયા છે. ઉપરથી ક્રિસ્પી પણ થઈ ગયા છે અને જોઈ શકો છો કે ભજીયામાં ક્યાંય પણ તેલ નથી. હવે એક પ્લેટમાં આપણે કાઢી લેશું ગરમા ગરમ ભજીયાને. તો કેવા લાગ્યા તમને આ લસણિયા બટેટાના ભજીયા? ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને આ નવા ભજીયા કેવા લાગ્યા. જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી દબાવો. મારા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.